સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદ ક્રિકેટના રંગમાં રંગાયું। ભવ્ય આતિશબાજી સાથે જીતની ઉજવણી કરી। અમદાવાદમાં મોટેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે 256 રનનો લક્ષ્યાંક હરીફ ન્યૂઝીલેન્ડની ટીમને આપ્યો હતો, પણ ન્યૂઝીલેન્ડની ટીમની ટપોટપ વિકેટો પડતી ગઈ। તેમ ક્રિકેટ રસિકો ભારે ઉત્સાહમાં આવતા ગયા હતા। અંતે ન્યૂઝીલેન્ડને 96 રને પરાજય થતાની સાથે જ અમદાવાદમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભવ્ય આતિશબાજી સાથે જીતની ઉજવણી કરી હતી। અગાઉ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર મોટા ટીવી ગોઠવીને લોકોએ મેચની મજા માણી હતી। અમદાવાદના સ્ટેડિયમમાં નેતાઓ, ઉદ્યોગપતિઓ, સચિન, કપિલ દેવ, ધોની, ફિલ્મ કલાકારો સહિતની સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી હતી। મેચ શરૂ થતાં પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં પોપ આઇકોન રિકી માર્ટિન, દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક અને સુખબીરસિંહ શિંદે શાનદાર પરફોર્મન્સથી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।